નમસ્તે મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ 50 મોસ્ટ કોમન વર્બ્સ ફોર્મ્સ. વર્બ ફોર્મ એટલે ક્રિયાપદ જે કોઈ કામ દર્શાવે છે. તેના 3 રૂપ હોય છે: ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ એન્ડ થર્ડ ફોર્મ. એટલે પ્રેઝન્ટ ફોર્મ, પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. હું તમને અહીં 2-3 વર્બના ઉદાહરણ સમજાવીશ અને બાકીના બધા 50 વર્બ ફોર્મનો PDF તૈયાર કર્યો છે. તમે આ PDF ટેલિગ્રામ ચેનલ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકશો, જે તમે ડેલી પ્રેક્ટિસ કરી શકો. ત્યાં તમે દરેક વર્બનો ગુજરાતી અર્થ અને ઉદાહરણ વાંચીને સરળતાથી શીખી શકશો. તો ચાલો શરૂ કરીએ. એમાં પહેલું છે ગો, વેન્ટ, ગોન. ગો એટલે જવું, વેન્ટ એટલે ગયેલું, ગોન એટલે પણ ગયેલું. અને આમાં ઉદાહરણ આપેલા છે. એમાં પ્રેઝન્ટ ફોર્મમાં ગો. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હું દરરોજ શાળાએ જાઉં છું. પાસ્ટ ફોર્મમાં વેન્ટ. આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. હું ગઈકાલે શાળાએ ગયો. હવે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ છે ગોન. હી હેઝ ગોન ટુ સ્કૂલ. તે શાળાએ ગયેલો છે. એવી રીતે આગળ દેખીએ. કમ, કેમ, કમ. આવવું, આવેલું, આવેલું. પ્રેઝન્ટ ફોર્મ દેખીએ એટલે કે ફર્સ્ટ ફોર્મ કમ. દે કમ હિયર ડેલી. તેઓ દરરોજ અહીં આવે છે. હવે પાસ્ટ ફોર્મ દેખીએ. કેમ. દે કેમ હિયર યસ્ટરડે. દે કેમ હિયર યસ્ટરડે. તેઓ ગઈકાલે અહીં આવ્યા. હવે વર્બનું થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. દે હેવ કમ હિયર. તેઓ અહીં આવી ગયા. દે હેવ કમ હિયર. તેઓ અહીં આવી ગયા. એવી રીતે આગળ દેખીએ. ઈટ, એટ, ઇટન. ફર્સ્ટ ફોર્મ દેખીએ. આઈ ઈટ એન એપલ. હું સફરજન ખાઉં છું. સેકન્ડ ફોર્મ એટ. આઈ એટ એન એપલ યસ્ટરડે. મેં ગઈકાલે સફરજન ખાધું. ઇટન. થર્ડ ફોર્મ છે ઇટન. આઈ હેવ ઇટન એન એપલ. આઈ હેવ ઇટન એન એપલ. મેં સફરજન ખાધેલું છે. એવી રીતે આગળ દેખીએ. ડ્રિંક. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. ફર્સ્ટ ફોર્મ શી ડ્રિંક્સ વોટર. તે પાણી પીવે છે. સેકન્ડ ફોર્મ ડ્રેન્ક. શી ડ્રેન્ક વોટર. શી ડ્રેન્ક વોટર. તેણે પાણી પીધું. થર્ડ ફોર્મ છે ડ્રંક. શી હેઝ ડ્રંક વોટર. તેણે પાણી પીધેલું છે. એવી રીતે રીડ. રીડ મિત્રો ત્રણેય ફોર્મમાં સેમ જ રહે છે. તેનું ફોર્મ બદલાતું નથી. રીડને મિત્રો આખું સેન્ટેન્સ આપેલો હશે તો જ ખબર પડશે આપણને કે કયા ફોર્મમાં તેને યુઝ કરેલું છે. જેમ કે આ સેન્ટેન્સ દેખીએ ફર્સ્ટ ફોર્મનું. આઈ રીડ બુક્સ ડેલી. બુક્સ, બુકની પાસે જે એસ અને ડેલી એ શબ્દો એટલે એ સિમ્પલ પ્રેઝન્ટમાં હોય. જો તમને ટેન્સ ખબર હશે તો આ તમને ખબર પડી જશે. એવી રીતે પાસ્ટ ફોર્મમાં આઈ રીડ ધેટ બુક યસ્ટરડે. યસ્ટરડે એટલે પાસ્ટ, ગઈકાલે. મેં ગઈકાલે પુસ્તક વાંચ્યું. એવી જ રીતે રીડનું થર્ડ ફોર્મ. આઈ હેવ રીડ ધેટ બુક. મેં એ પુસ્તક વાંચેલું છે. આઈ હેવ એટલે પાસ્ટ પાર્ટિસિપલ. આવી જ રીતે મિત્રો ઘણા બધા સેન્ટેન્સ સાથે વર્બ આપેલા છે જે તમને સરળતાથી તમે સમજી શકશો વાંચીને. તમને એની PDF તમને ટેલિગ્રામ પર મળી જશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.